તો મિત્રો સોશિયલ મીડિયામાં જે ખીરાઈની ઘટના ઘટી હતી એમાં જે જગુભા ગૌરક્ષક દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી એની અંદર જે આ જે અસામાજિક તત્વ આવી ગયો છે અત્યારે ડોક્ટર આંબેડકર ગ્રુપના એસબીઆઈમાં માફીનો પણ વિડીયો જો મિત્રો જે આ જે વ્યક્તિ આવે છે એ આજે બાબા સાહેબને માફી માંગશે. જોઈ લેજો. શું આપ માફી માંગો છો? ઘનશ્યામ પટેલ મારી જ્યોતિ બોલ હું ઘનશ્યામ વીરજી મહારાજ ગામ કાનપર. મારાથી એક પોસ્ટમાં ગલત કમેન્ટ થઈ ગઈ હતી બાબા સાહેબ આંબેડકર વિશે, જે ગલત છે. આંબેડકર સાહેબ સમસ્ત ભારત સમાજ માટે પૂજનીય છે. જે મારાથી ભૂલ થઈ ગઈ છે એના બદલ સમાજ ચાહું છું સમસ્ત આંબેડકર સમાજથી. અને જેને પણ મારા કમેન્ટથી દુઃખ લાગ્યું એમની માફી માંગુ છું. આજ પછી ભવિષ્યમાં હું ક્યારે આવી ભૂલ નહીં કરું. જય હિન્દ, જય ભારત. જય બાબા સાહેબ આંબેડકર કી જય લગાવો ટપે અવાજ બધાને આવે. જય બાબા સાહેબ આંબેડકર. ગોઠામાં એવા અવાજ આવી હતી ને એમાં મટી નારા લગાવો. જય ભીમ બોલ. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. બાબા આંબેડકર સાહેબની જય. બાબા આંબેડકર સાહેબની જય. બીજી વાર આવું પૂરતી હું ક્યારેય નીકળું જિંદગીમાં હવે કમેન્ટ કરીશ. કોઈ નામ એવું નથી કેતા કમેન્ટ ના કરજે, પણ સારી કરજે. કોઈ પણ સમાજ વિશે કોઈના વિરોધમાં કોઈ સમાજ વિરોધ આજ પછી આવું કંઈ નહીં લખ્યું. જય ભીમ તમામ સાથીઓને. એક દિવસ અગાઉ જે ખીરાઈમાં બાબુ દાદાની મૂર્તિઓમાં કોઈ અસામાજિક તત્વોએ તોડફોડ કરેલ હતી, એને લઈને એના ઉપર રાપર પોલીસે જે કાર્યવાહી કરી હતી એનો રિકન્સ્ટ્રક્શનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા